નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એ પાઠ ભણ્યા. તો આજે આપણે આ પાઠની ખાલી જગ્યા વિશે સમજીશું. તો નીચે આપેલી ખાલી જગ્યા કરો. નંબર 1, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ. તો કેવી રીતે દોડીશ? ઝડપથી. નંબર 2, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું ખાલી જગ્યા ચાલીશ. તો કેવી રીતે ચાલીશ? સાચવીને. નંબર 3, હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ખાલી જગ્યા ધોઈશ. આપણને હાથમાં રંગ લાગે છે તો હાથ કેવી રીતે ધોઈએ છે? સાબુથી ઘસીને, હે ને? કે રંગ પછી આપણા એ હાથ રંગવાળા જમવા બેસીએ તો આપણા મોંમાં ના જાય કલર માટે. નંબર 4, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું ખાલી જગ્યાથી બૂમ પાડીશ. કોઈ દૂર આપણા મિત્રો ઊભા હોય તો આપણે એમને ધીમેથી બોલીએ છીએ, નથી બોલતા ને? તો એના માટે આપણે મોટેથી અવાજ કાઢીએ છીએ અને તેને બોલાવીએ છીએ. નંબર 5, મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. તો ધરાઈને જમીશ. ઘરમાં કંઈ રોજ લાપસી બને? ના બને. કોઈક વાર જ લાપસી બને. કોઈ મહેમાન આવે અચાનક મહિને, કદાચ ઘણા ઘરોમાં દર મહિને શું બને? લાપસી. નંબર 6, દાદાએ હવે ઓછું સંભળાય છે. હવે દાદાને વધારે સંભળાતું નથી એટલે તે મોટેથી બોલે છે. હવે એ તો આપણને ખબર છે કે જેમ ઉંમર થાય એમ આપણા કાન ઓછું સંભળાય માટે. નંબર 7, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. તો પહેલાં તો ગ્રાહક, દાખલા તરીકે દુકાનમાં કોઈ વસ્તુ લેવા જાય એને શું કહેવાય? ગ્રાહક. અને જે આપણને જવાબ આપે છે એટલે કે દુકાનદારનો માલિક. એ આપણી સાથે વેપારી શાંતિથી જવાબ આપે છે. નંબર 8, નાના છોકરા તો રમતા લડી પડે ને રડતા હસી પડે. હવે નાના છોકરા હોય તો થોડીક વારમાં ઝઘડી પડે અને થોડીક વારમાં રડી પડે. રમતા વાગ્યું હોય, ઝઘડી ગયા હોય એકબીજા, પથ્થા આવી જાય તો પણ, હે ને? નંબર 9, ચોમાસામાં આકાશમાં ઇન્દ્રધનુષ જોવાથી બાળકોનો હર્ષ સમાશે નહીં. હા, ચોમાસું આવે એટલે ઇન્દ્રધનુષના 7 રંગો આપણને દેખાય છે. નંબર 10, લીમડા કે પીપળાના ઝાડ પર કાગડાના માળા જોવા મળે છે. તો લીમડાના અને પીપળાના ઝાડ પર હંમેશા સૌથી વધારે આપણને કાગડાના માળા જોવા મળે છે. તો આજે આપણે ચોમાસાના સૃષ્ટિનું સૌંદર્ય તેની ખાલી જગ્યા વિશે ભણ્યા. આવતા પિરિયડમાં આપણે તેના પ્રશ્નોના જવાબ વિશે પણ ભણીશું. તો તેના માટે તમારે સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું અને વિડીયોને શેર અને લાઈક કરવાનું. નમસ્તે.